આજરોજ લીંબાયત પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિના સભ્યો તેમજ તાજિયા કમિટીના મેમ્બરોની સંયુક્ત મિટિંગ લેવામાં આવેલી। જે મિટિંગમાં દરેક તાજિયા કમિટીના જે મેમ્બરો જે જુલુસ પસાર કરવાના છે તેના પોતપોતાના રૂટથી વાકેફ કરવામાં આવ્યા। દરેક રૂટમાં પોલીસ બંદોબસ્ત તેમજ દરેક તાજિયા સાથે પોલીસ માણસો પણ ફાળવવામાં આવ્યા છે। તેમના રૂટ દરમિયાન જે કંઈ તકલીફ જે કંઈ અડચણ ઊભી થાય એના નિરાકરણ માટેના વ્યવસ્થા શું કરી શકે એ બાબતે જરૂરી ચર્ચા કરવામાં આવી। દરેક શાંતિ સમિતિના મેમ્બરો અને તાજિયા કમિટીના મેમ્બરો જે છેલ્લા 20-30 વર્ષ દરમિયાન લીંબાયત પોલીસ વિસ્તારમાં શું પ્રકારના પ્રશ્ન ઉદ્ભવિત થાય છે એ બાબતે જરૂરી વાકેફ થવામાં આવ્યા। આના બાબતે જે કંઈ શક્ય બને એટલા નિરાકરણ પગલાં લાવવાની તજવીજ કરવામાં આવે છે। બંદોબસ્તમાં આશરે 400 થી 500 પોલીસ કર્મચારીઓ બંદોબસ્ત માટે ફાળવવામાં આવશે। દરેક રૂટના પ્રેશર પોઈન્ટ, સંવેદનશીલ પોઈન્ટ દરેક જગ્યાએ પોલીસ બંદોબસ્ત અધિકારીઓ ફાળવવામાં આવશે અને દરેક જે તાજિયા જે છે દરેક તાજિયા સાથે અમારા પણ પોલીસ કર્મચારીઓ તાજિયા ઠારવા અને જે હોળી બંગલા સુધી જે બંદોબસ્ત ફાળવવામાં આવે છે એમાં તે રૂટ જોડે રહેવામાં આવશે। 3 વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન એ લોકો તાજિયા રવાના કરશે પોતપોતાને જે કર્મસ્થાન છે ત્યાંથી, અને એ દરમિયાન આશરે 5 વાગ્યા સુધીમાં એ લોકો લીંબાયત પોલીસ વિસ્તાર છોડી અને ઉધના અથવા તો સરબતપુરા પોલીસ વિસ્તારની અંદર પ્રવેશ કરશે। આ બાબતે કોઈ કોમી પેલું કઈ ન ઉભું થાય એના માટે હિન્દુ મુસ્લિમ તમામ જે છે વિસ્તારના રહીશોને મારી અપીલ છે કે દરેક હિન્દુ મુસ્લિમના તહેવારો શાંતિથી ઉજવણી થાય એ બાબતે દરેક નાગરિકે વિચારવું જોઈએ। આજે લીંબાયત શાંતિ સમિતિની મિટિંગ મોહરમ તાજિયાના જુલુસ નીકળવાના હોય તેના માટે રાખવામાં આવી હતી। 25 તારીખે રાતના લીંબાયતના તમામ તાજિયાઓ મદીના મસ્જિદ ખાતે 10 વાગે એકત્રિત થશે અને પદ્માવતી સોસાયટી સુધી જશે। તે જ રીતે મીઠી ખાડીના વિસ્તારના તાજિયાઓ જંગલશાહ દરગાહ સુધી અને મીઠી ખાડી બ્રિજથી પરત થઈ પોતપોતાના સ્થાનક પર પરત ફરશે। તે જ રીતે 26 તારીખે બપોરે શુક્રવારે જુમ્માની નમાઝ પછી 3:30 કલાકે લીંબાયતના તમામ તાજિયાઓ મદીના મસ્જિદ ખાતે એકત્ર થશે અને ત્યાંથી લીંબાયત મદીના મસ્જિદથી ઈદગાહ રોડ, મારુતિનગર સર્કલ તેમજ મીઠી ખાડી બ્રિજ થઈને ભાટેના થઈને બ્રિજ પરથી તાજિયાઓ જશે, જે હોળી બંગલે જઈને વિસર્જન થશે। લીંબાયતમાં આ વખતે 57 તાજિયાઓની પરમિટ નક્કી કરવામાં આવી છે। તાજિયા કમિટીમાં કોમી એકતા ભાઈચારાના માહોલમાં તાજિયાનું જુલુસ નીકળે એના માટે 25 તારીખે રાતના 10 વાગે મદીના મસ્જિદ વિસ્તારમાં ત્યાં કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે તે માટે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક રૂપે ત્યાં સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં તમામ અધિકારીઓ અને લીંબાયતના હિન્દુ સમાજના અગ્રણીઓ, મુસ્લિમ સમાજના અગ્રણીઓ સ્વાગત કરી કોમી એકતાથી આ પ્રોગ્રામ કરવામાં અપીલ એ કરવામાં આવે છે કે ભાઈ લીંબાયતમાં અત્યાર સુધી તાજિયાના પ્રસંગમાં કોઈ અચ્છીનો બનાવ બન્યો નથી। એ જ રીતે આ પ્રોગ્રામ દર વર્ષે જેમ સંપન્ન થાય એવી બધાને અપીલ કરવામાં